નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉત્તર ગુજરાતના ઉનાવા ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી લીંબચ માતાજીના મંદિરે 56મા પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વડોદરાથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો કમલેશ લીંબચિયાની આગેવાનીમાં ઉનાવા પહોંચ્યા હતા, જ્યાં માતાજીના સાનિધ્યમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ઉનાવા ખાતેના શ્રી લીંબચ માતાજીના મંદિરનો 56મો પાટોત્સવ માત્ર એક ધાર્મિક મહોત્સવ જ નહીં, પરંતુ વાળંદ સમાજની એકતાનું પ્રતીક પણ બની રહ્યો છે. ઉનાવા ખાતે લીંબચ માતાજી સંસ્થાન દ્વારા આયોજિત આ 3 દિવસીય મહોત્સવમાં પરંપરાગત ગજ કેસરી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખાસ વાત એ છે કે આ મહોત્સવમાં વડોદરાના યુવાનોએ ખડે પગે રહી આખા મંદિરની મનોહર સજાવટ કરી હતી. પાટોત્સવના બીજા દિવસે નવચંડી યજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આહુતિઓ આપવામાં આવી હતી, જેમાં વાતાવરણ પવિત્ર મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. આજ રોજ ફાગણ સુદ બીજ અને ફાગણ સુદ ત્રીજ તારીખ 19 અને 20 ફેબ્રુઆરી 2026ના રોજ માતાજીનો નવચંડી યજ્ઞ તેમજ ગજ કેસરીની અસવારી દાતાશ્રી કૈલાસબેન બચુભાઈ લીંબાચિયાના હસ્તે માતાજીને 5 લાખ રૂપિયાનો ચાંદીનો ગજ કેસરી શ્રી એ આપવામાં આવ્યો છે. એની આજે 19 તારીખે શોભાયાત્રા નગરયાત્રા નીકળેલ છે અને નગરયાત્રા પરત ફરી બપોરે માતાજીનો મહાઅભિષેક અને સાંજે રાસ ગરબાનું આયોજન છે. તેમજ આવતીકાલે નવચંડી એક કુંડાત્મક મહાયજ્ઞનું આયોજન કરેલ છે, જેમાં મોટી સંખ્યામાં અમારા નાય લીંબાચિયા વાળંદ બંધુઓ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરે છે. જય લીંબચ. અત્રે ઉલ્લેખનીય છે કે 3 દિવસ ચાલનારા આ કાર્યક્રમોમાં ગજ કેસરી યાત્રા અને મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક પ્રસંગોમાં લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ઉનાવા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.